હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. ટીચકુભાઈ જો હવારમાં બહાર રમે છે, આપણે થોડીક વાર રમાડી આવ્યા. અને જો પ્રકાશ આવે તો કેટલો મસ્ત વ્લોગ આવે. જો મોઢું શાઇનિંગ મારવા માંડે પ્રકાશ આવે ને તો, અને જો મોઢું ડલ થઈ જાય. તો નીવભાઈ અને એના નાની બે છે ને દૂધ લેવા કઈક જવાના છે, એટલે જો આપણે થેલી અને પર્સ દેવા આવ્યા છીએ. અને આ બેહી ગયા છે ભાઈ. કેમ બેહી ગયો તું? આ તો મરવી દઈને બે કામ કરી નાખી, પણ ભાઈને દોડવું છે, ઊંધી દિશામાં દોડવું. જો નાયા ધોયા વગર ભાઈ તડકામાં આવી ગયા છે. મમ્મી કે પેલા રાઉન્ડ મરવી લઈને અને પછી નવડાવી, એટલે આમે પરસેવે રેપઝેપ બહુ થઈ જાય. ઘરમાં હોય ને તોય થઈ જાય પરસેવે રેપઝેપ. 10 વાગ્યા પછી કઈ બહાર નહીં કાઢવાનું. કેટલો તડકો છે, ઘરમાં રહેતો હોય તો હે ગટુ 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 ગટુ. 1 મિનિટ ન રહે. જો અમે રોડ સાફ કરતા આવીએ છીએ, કચરો બધો વીણતા સાચી વાત છે. રાજકોટ વાળા રાહ સફાઈ કરે છે. બાય બાય. ક્યાં જાશો તું? મામીને ટાટા કરી દે. તાર હું મમ્મમ લેવું છે? હજી એને એટલી બધી ખબર નથી પડતી. પછી તો હવે આવશે ને નેક્સ્ટ ટાઈમ, ત્યારે કે બા મારે આ લેવું છે, આ લેવું છે. હું લેવું તારે દોડવાની ખબર પડે છે ને. હા, જો હમણાં હેઠે મૂકો એટલે મળે ભાગવા. હા, જો ફેંકતા ખબર પડે. તો ભાઈ ને જો બહાર લઈ ગયા હતા ને ત્યાં સુધી કચરા પોતું થઈ ગયા. તો જો નાસ્તામાં આપણે લીધા છે બનાના અને નીરવે લીધી છે ભાખરી. કેમ નીરવ અડધા બટકા કરશો? અડધી જ ખાવીશ? પેલા અડધી ખાવ, ફૂટે પછી આખી. અને જો નીરવ ને ઘી આરે ભાવે ને માખણ આરે ભાવે. વધારે છે ને આરે ભાવે ભાખરી તને? મક્ખણ. માખણ આરે, ઘી આર નો ભાવે? હા, વધારે મક્ખણ. ઓકે, પણ અત્યારે ઘી છે એટલે ઘી ભાખરી ને ચા ખાવાની છે નીરવ ને. અને નીરવ તને પાપડ કેમ નો ભાવે? લાઈક મને ભાખરી ચા ને એવું ખાતી હોય ને તો એના પાપડ ખાવો બહુ ગમે. મને પાપડ આમે પહેલેથી ઓછા જ ભાવે, એમાં ભાખરી અરે થાવ ન. લાઈક અમારા ઘરે દાળ ભાત બનાવ્યા હોય ને તોય મમરી તળે, પણ અહીંયા નીરવ તો હાવ નો ખાય. દાળ ભાત અરે ભાવ, પણ ભાખરી દાળ ભાત હમણાં રોજ બનાવી છે અને હારે મમરી હોય પણ તું ખાતો નથી તોય. મને ઓછા ભાવે એટલા. એને ચવાણું ને એવી બધી વસ્તુ નાખવી ગમે દાળ ભાત ઉપર હે ને. પાપડ મને મીડિયમ ભાવે પહેલેથી. અને આમે જે વસ્તુ મને ભાવતી હોય એ તો નીરવને નો જ ભાવે. ઓબ્વિયસ છે. ઓબ્વિયસ. જો સવારમાં નીબુભાઈ મસ્ત નાઈ લીધું છે, પછી અમારા રોડે થી અહીંયા કઈક નીકળ્યું હતું તો એ જોવાઈ ગયો તો. જો ટુવા લોડીને ખાલી જો કે મમ્મી શું નીકળ્યું હતું? હા, ઝાંખી નીકળી દે કે ભોળાનાથની. ઓકે, એટલે ભાઈ પ્રસાદી લઈ આવ્યા છે, પ્રસાદમાં મમરા આવ્યા છે, એટલે દાબવા મળ્યા જો હવારમાં ટુવાલમાં. સીધા નાતા ભાગ્યા. હા. તો આજે મમ્મી હું બનાવ્યું જમવામાં? આ ભરેલા ભીંડાનું શાક. તો નીરવને બહુ ભાવશે, કારણ કે નીરવને મારા હાથનું ઓછું ભાવે, મમ્મીના હાથનું બહુ ભાવે ભરેલા ભીંડાનું શાક. જો કે મારું ભીંડાનું શાક તો મને ભાવે, બેય ભાવે, મારા હાથનું ભાવે મમ્મીના હાથનું ભાવે. તો જો ભીંડાનું શાક છે ને રોટલી છે. આ સિમ્પલ કરી કીધું, ભીંડાનું શાક ખાઈને વળી બીજું કઈ નતું. બટેકા નકરા બટેકા જ થાય, કારણ કે ગમે એ વસ્તુ બનાવવા બટેકા તો જોઈ જ. નવીન બનાવી એટલે બટેકા તો આવે. હા, એટલે આજે ખાલી કારણ કે દાળ ભાત અને મગ ભાત ને હમણાં બહુ ખાધા છે, એટલે દાળ ભાત કે એવું કઈ નથી બનાવ્યું. અને નીબુભાઈ અત્યારે શાંતિથી બેઠા છે. શું ખાશો નીબુ? તો ભાખરી ચાલુ થઈ ગઈ છે. ભાખરી ખાઈ છે. જો એને કાંઈ વાંધો નહીં, તમારે ભાખરી રોટલી દઈ દો ને એટલે ભાઈ જો લુખી દાબવા માંડે. અને આમ જો એને નકરો કાચો ભીંડો ખાધો છે. કાચો ભીંડો પેટમાં ન દુખે. ચોળીન ભીંડો અને કાચો કાલ કારેલા ખાધા હતા. તો એને બધી કાચી વસ્તુ બહુ ભાવે, એટલે બધી વસ્તુ ખાય. જો એને ગમે એ તમે વસ્તુ દો ને એટલે ખાવા જ માંડે. જો એમ નીબુ ટાઈમ થઈ ગયો છે કાંઈ ખાવાનો ટાઈમ થઈ ગયો. 12 વાગી ગયા ને તમે ખાવા ન આપો તો કેમ મેળ આવે અમાર? કા નહીં ને હે ને? ઈ જો એના મમ્મી આરે નાસ્તો કરે, અમારી આરે નાસ્તો કરે, પાછો વચમાં નાસ્તો કરે, એટલે એને 4-5 વાર સવારમાં નાસ્તા કરવા જોઈએ. દરવાજો ખુલ્લો છે એટલે ભાઈ ભાગ્યા છે. હું પાણી પીવું છે, શું કરવું છે? એને પાણી પીવું હોય તો જો અહીંયા ગોળા પાસે ઉભો રહે એટલે આપણે એને પાણી ભરીને દેવાનું. અંદર પંખો શરૂ છે, રૂમમાં એસી શરૂ છે, પણ ભાઈ ને બાર અહીંયા તડકામાં હું છે બોલો. મારાથી અહીંયા પગ નથી મંડાતા, કારણ કે બહુ તડકો છે. પેલા આપણે ચંપલ પહેરી લઈ, પગ બળે છે. અને ભાઈ ને પણ તોય બહાર હોવું છે. બહારની હવા હારી ને. હું હારી, અત્યારે કેટલો તડકો છે. નીબુ હાલો અંદર ભાઈ. પણ એને અંદર રહેવું જ નથી, બહાર જ રહેવું છે. દરવાજો ખુલ્લો ને હમણાં ફુવા આવ્યા હતા એટલે દરવાજો જતા હતા ખુલ્લો ને તરત ભાઈ બહાર આવી ગયા છે. આમ તો બહાર હું તો કેટલી ગરમી તોય છોકરાને ગરમી ન લાગે એટલે એને કઈ ખબર પડે નહીં. લે ઘરે કાંઈ એમનો હુવડાવું. હા, હિચકો શરૂ છે એટલે એટલો પવન આવે, બાકી ગરમી તો બહુ છે આજે. તો ભાઈને મજા આવે છે. જો ને તોય હુઈ ગયો. આમ જોવાતું નથી. પણ એટલી વારમાં મારા પગ વળી ગયા. હું તો અંદર જાઉં, બહુ તડકો લાગે છે. આમ બે હરખા. તમારા ઉપર છાયો આવે છે, હું તડકામાં ઊભી પાછી. અને હિચકો હાલે ને એટલે ઠંડો પવન આવે. તો આજે સવારે છે ને આપણે ઉપર કચરા પોતું નહોતું કર્યું,
તો અત્યારે કરી નાખીશું 1:30 વાગ્યા છે 1:30 વાગે આવી ગરમીમાં કચરા પોતું કરું છું કારણ કે પછી છે ને બપોર પછી 4-5 વાગે કંટાળો આવી જાય છે એટલે મેં કીધું અત્યારે જ આપણે કામ કરવાની ધૂન ચડી છે ને તે કચરા પોતું બધે કરી નાખીએ તો આપણું કામ થઈ ગયું છે ને હવે આપણે જોવું કારણ કે ગઈકાલે જ આપણે છે ને એસી ની સર્વિસ કરાવી છે તો હવે એસી આપણે શરૂ કરી જોઈએ આજ કુલિંગ વધ્યું છે કે નહીં તો આજે જો સવારથી છે ને મને માથું દુખે છે એટલે જો નીરવ અત્યારે આપણું માથું દાબે છે 500 બાથ એક કોઈ બાથ એ નથી મળવાના ઇન્ડિયન રૂપીસ એ નથી મળવાના એમને ફ્રીમાં વેલકમ ટુ થાઈલેન્ડ તો આપણે રોંઢાના નાસ્તામાં જો બનાના લીધું છે ને નાસ્તો આપણે આનો કરવાનો છે અને માથું દુખતું હતું ને તો રોંઢા જો હુઈ ગઈ હતી એટલે મસ્ત માથું ઉતરી ગયું છે સવારમાં મને માથું દુખતું હતું ને એટલું વધારે નહોતું દુખતું કે દવા લેવા જઈને આમ થોડુંક શરીરમાં કળતર જેવું લાગતું હતું પણ હુઈ ગયા ને એટલે સારું થઈ ગયું છે તો મારા અને નીરવમાં છે ને નીરવને ઘણી બધી વાર માથું દુખતું હોય મને બહુ એટલે બહુ રેર માથું દુખે કાં તો હું ભૂખી હોય કાં તો બહુ તડકો લાગે ને તો મને માથું દુખે આમ ઓછું દુખે માથું પણ આજે દુખતું હતું ને તો નીરવ મને કે ડેમ્પી લઈ લે પણ હું છે ને એવી રીતે ડેમ્પી કે એવું કઈ ન લઉં એમને થોડીક વાર હુઈ જાવ કાં તો ખાઈ પી લો ને એટલે મને સારું જ થઈ જાય આજે હુઈ ગઈ એટલે સારું થઈ ગયું અને મારે સુદર્શન લેવી હતી પણ સુદર્શન જ ઘરે પતી ગઈ છે એટલે હવે લઈ આવશું પાછી મેડિકલમાંથી બાકી મને કંઈક જેવું એવું તેવું લાગતું હોય ને તો 3 ટીકડી સુદર્શનની લઈ લઈને 2-3 ટાઈમ એટલે સારું થઈ જાય નીબુ તાર નેલ પોલિશ ક્યાં ગઈ બતાય તો બધાને બતાય નેલ પોલિશ બતાય લે 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 નેલ પોલિશ બતાય ભાઈનું રમવામાં ધ્યાન છે એટલે લાવો હાલો આજે છોકરી બનાવી દેવીશ નીને ચાંદલો કરી દેવો છે નીબો પણ નીબુ ભાગી જાય મને નથી લાગતું એ તૈયાર થવા દે નીબુ મમ્મી ભાણિયાને ભાણકી બનાવી દેવીશ આજ બનાવી દીધા નખ તો રંગી દીધા છે પણ એ એટલી વાર રે નહીં નકર છે ને આપણે ચુંદડી થી એને સાડી બાડી પહેરાવી પણ આ નથી રહ્યો આ નથી રહેવો પેન્ટ ને ઈ નથી પહેરાવી સાડી કેમ પહેરવાની? અમારે અર્થુ નાનો હતો ને અર્થુન બહુ પહેરાવતો પણ આ છે ને થોડોક વધારે આમ થોડીક વાર બેસી એમ નથી પણ કાલે મને શોખ લાગ્યો કે નેલ પોલિશ માં એટલી બધી વાર કેમ બેઠો આમ જો હજી એની નેલ પોલિશ એમ નમ રહીશ જો 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 એને પકડવાનો નહીં ભાગે ભાઈ નીબુભાઈ એ નીબુભાઈ એ છે ને આખો દિવસ એ વિચાર કરે મારે કરવું હું એને અત્યારે કઈ વસ્તુ નથી મળતી ફેંકવું હું એને છે ને બધી વસ્તુ ફેંકવી હોય એટલે ગોતે ને ફટનારાને ફેંકી દે એને નીબુ રાત કાઢી ખુશ મિજાજ છે અત્યારે બહાર ફરીને આવ્યો ને એટલે અને આમ જલસા બસ એ બિંદાસ ઘા કરવાની બધી વસ્તુ હાથમાં આવવી જોઈએ અને આજે આપણે શું બનાવવાનું છે મમ્મી જે હું પ્રોગ્રામ કર્યો પ્રોગ્રામ કઈ નથી કર્યો તમે કેવી કરવાનું છે એટલે કરી નાખી કારણ કે આજે નીરવને ક્રિકેટ રમવા જવાનું છે ને રાતે 12 એટલે વહેલી રસોઈ કરવાની છે એટલે કયો નીરવને પૂછી જો જે બનાવવું અમારે રોજ રાતે એક જ ડિસ્કશન હાલે કે શું બનાવવું છે એમ નીપુ તારે શું ખાવું છે કે કોઈ મારા હારે કેમ રમતું નથી એટલે રોવેશ જો તારે હું ખાવું ખીચી નીપુ તારે શું ખાવું છે ખીચી નીપુને બધુંય ભાવે જે આપો ની પણ મોળું હોવું જોઈએ મરચા વગરનું નીવ સાદો માણસ છે, ખીચડીમાં એને પણ ફેશનેબલ છે સારું થયું ને તોય ખાય પણ તીખું ન હોવું જોઈએ મરચા વગરનું આપો ને નીબુ ખાઈ લે હા જે નીબુ બધું ખાઈ લે પણ એના મામા છે ને ઈ કઈ ન ખાય એને મને અત્યારે કીધું કે હું બનાવવાનું છે મને કેજે કે કઈક હળવું બનાવજે પણ રમવા જાવું છે ને એટલે આ તો કઈ બનાવી નાખો પ્રોગ્રામ કે કરી હા તો કરી તો નીબુભાઈ ને આપણે જો અહીંયા પ્લેટફોર્મ ઉપર બેહાડ્યા છે પણ એના હાથ પકડી રાખવા પડે છે કારણ કે હજી બેહાડ્યા ને ત્યાં તો બધી જો પકડે હાલો હાલો ભાઈ નીચે ઉતરી જાવ હાલો નીચે ઉતાર દીધા જો ભાઈ ને નીરવ સવારમાં ભાણું અહીંયા હુતો હોય રાતે મામા અહીંયા હુતા હોય હું બધું છે ઘરની બહાર નથી કાઢી મૂક્યા ને મામા ભાણે જ ને એવું કાંઈ છે જો તારે ખાવાના વિડીયો જોવું છે અને એક પ્રશ્ન પૂછું બોલ તને એક દિવસ માટે લાઈક છોકરી બનવાનું કીધું હોય તો તું શું કરી એક દિવસમાં રસોઈ કરું અરે ઈ તો તાર અત્યારે મારું મારા પતિને ખવડાવું અત્યારે ખવડાય ને કોઈ ના નહીં પાડે તને પછી એમાં એવું ક્યારે ખબર છે ક્યારે? છોકરીમાંથી છોકરો બનવાનો હોય ને હા. ત્યારે હું બનાવી નાખું પછી છોકરો બનીને ખાઈ લઉં સાચું કે સિરિયસલી કે મને શું ખબર હું લે કાક તો હોય ને મગજમાં તારે હું કે છોકરામાં છોકરી બને હા એક દિવસ માટે 24 કલાક માટે તને બનવાનું કીધું હોય તો તું શું કર આખા દિવસમાં હા છોકરીમાંથી છોકરો અંદરથી અંકિતા બેન એમ કહે છે કે મારા ઘરવાળાને મગજ ખાવ હે નીરવ છોકરામાંથી છોકરી બનવાનું શું કરું યાર મને નહીં ખબર યાર કાઈ મગજમાં નથી છોકરી અને મારી હાથમાં તો છોકરા નહીં જોઈએ અંદરથી છોકરો ને એક દિવસ આખો જે છોકરી જ અંદરથી છોકરી જ થઈ જાય તું બધા ક્યુરિયોસિટી હોય કે હું આ કરું આ એટલે કરું જે મને છોકરી ખબર હોય હતું છોકરામાં છોકરી બની મને એટલા બધા કાંઈક તો પ્રશ્ન કે. એટલા બધા પ્રશ્ન નો પૂછ જવાબ આપવો હોય તો નકર કહી દે કાઈ ન કરું એમ
હું જાઉં શોપિંગ કરવા. શોપિંગ કરવા, વાહ. તો જો નીવ આવીને તરત એના નીરવ મામા પાસે વહી ગયો છે. રિયલમાં નીવ છે ને બધાયથી વધારે એવાયો છે નીરવનો છે, પણ નીરવ પાસે જ રહેવું હોય. આ ભાણો બેવા નહીં રે. 24 કલાક આપો ને તો 24 કલાક નીવ છે નીરવ પાસે રે, એટલો એવાયો છે ને નીવ. અમાર બેની સેમ એજ છે ને એટલે. અને અહીંયા ઉપર નીરવની ઓફિસ છે ને તો ઈ અહીંયા નીરવને જોઈને ઉપર જોવે છે કે ઉપરથી મામા નીચે વહી આવ્યા. નીવ ક્યાં ગયો તો તું? ફરવા ગયો તો? શોપિંગ કરવા ગયો તો? શાકભાજીની શોપિંગ કરવા ગયો તો? નીવ બોલતી રે કાય કોબરા બોલ આ ભૈયા ઈ તો કાઈ નોત કરતો. અંકિતા બેન કે જોયું પૂછાઈ ગયો કે શું કરવું. આવા છોકરા હોય માં મરી જાય. અંકિતા બેન કે ઈ કે સંદીપ કુમાર મને આમ કરે ને કાક તો છે ને આ નીબુ છે નો કરવા દે, એટલે અમે એક્સપેરિમેન્ટ કરતા હતા, પણ નીબુએ કાઈ ન કર્યું. મામાને ઈ જો મારવા આવ્યો, જો મારવા આવ્યો. હું કર્યું નીબુ? મામાએ શું કર્યું? તમે એના એક્સપ્રેશન જોયા નહીં, ઈ આમ મને ખારથી જોતો કે શું થાય છે, મૂંઝાઈ ગયો તો. પેલા તને ખબર ન પડી કે કરે છે હું. નીબુ પોપટ. તો ડિનર બનવાનું ચાલુ થઈ ગયું છે. શું બનાવો છો? સેવ ટમેટાનું શાક, ભાખરી અને ભેળ. ઓકે, આપણા બધા માટે ભેળ. આપણા બધા માટે ભેળ અને નીવન પપ્પા હાટુ શાક અને ભાખરી. અત્યારે ખાસ કરીને લોકો કોમેન્ટ કરે છે કે તમારા ઘરે મહેમાન આવ્યા છે તો સારું કેમ નથી બનાવતા, તમે લોકો કેમ સાદું સાદું બનાવો? તો એમનું કારણ જો આ છે, કારણ કે આનું પેટ સરખું નથી, એની તબિયત સરખી નથી, એટલે હું રોજ કંઈક સારું કહું તો કે સાદું બનાવો, સાદું બનાવો. તમારા લીધે અમારું સારું ખાવાનું બંધ થઈ ગયું. આ સારું જ છે ને, ભેળ તો એ સારું જ કહેવાય. ભેળ એટલે આમ ઠીક ઠાક, એમ સારું ન કહેવાય. રોજ નવીન નવીન ખાવું હોય ને એટલે. ભેળ અને બટેકા પૌવા તો અમારા માટે હારું ન કહેવાય. અમુકનું નીરવને ખાવ સાદું લાગે. એમાં એવું છે પપ્પા અને અંકિતા બેનની છે ને તાસી હરખી છે, પપ્પાએ કઈ બહુ ન ખાય. અને આ અત્યારે ભેળમાં મેં બટેકા બાફા છે ને તો એમ કહે છે કે મારી અલગ કાઢ ને, જેમાં એને બટેકા નથી ખાવાનું, બધી વસ્તુ બટેકાની જ બને વધારે પડતી. તો મેં કેટલું કીધું મારે મંચુરિયમ ખાવું હતું, ફલાણું આને બધું રિજેક્ટ કરી નાખ્યું. પણ એમાં એવું છે પેટનું છે ને સરખું થાય નહીં જલ્દી, હા, એટલે 2 દિવસ 2-3 દિવસ તો કાઢવા પડે ને. હશે ભાઈ, આ મહેમાન અમારું બંધ કરાવી દીધું છે. કાંઈ વાંધો નહીં ભાઈ, આજ ભેળ તો છે, એટલીસ્ટ શાક રોટલી કરતા સારું. કા શાક ભાખરી છે તાર ખાવી? મારે કાંઈ નથી ખાવી. નીવ માટે, હે, નીવ ને પપ્પા માટે શાક ભાખરી, સાદું ભોજન. નીવને તો ખબર નથી પડતી એટલે સાદું ખાઈશ. હા, એ વાત છે. અમારા ઘરે આવી ગઈ છે કેસર કેરી. આ 2 પેટી અમારી નથી, અમે બીજા માટે લેવા છીએ. જો કે એમણે ઓર્ડર કીધો તો કે ભાઈ લઈ લેજો, અને અમારી નીચે પડી છે. અત્યારે 1 પેટી લીધી છે, પાડોશીમાંથી જ લીધી છે. અને આજે રાતે મારે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે જવાનું છે. યુઝ્યુઅલી અમારે સન્ડે સવારે હોય, પણ ગ્રાઉન્ડ બુક કર્યું છે એટલે સેટરડે નાઇટ જ છે. એટલે મેં આ લોકોને ઓલરેડી કીધેલું છે કે તમે જે પણ કરો મારે ઓછું જ ખાવું પડશે, કારણ કે અહીંયા 10 થી 1 ક્રિકેટ રમવાનું છે અને દોડી નહીં શકીએ. એટલે ગમે એટલું કદાચ સારું હોત ને તો હું ખાઈ ન હોય. અને એમ કીધું કે વહેલું કરી નાખજો, અત્યારે દઈ દઉં નીરવ. વહેલું જ, કારણ કે મારે વહેલું હોઈ જવાનું છે. 8:30 જમીન નીકળી જવાનું છે. નીરવ હામું છે ને કુકરની સીટી મારે. બોલો, નીરવ હમણાંથી બધા એટલો હેન્ડસમ થઈ ગયો છે કે બધા સીટીઓ જ માર્યા રાખે. રસોડામાં આવ્યો નથી, કુકરે સીટી મારી નથી. કુકર સીટી ની મારે કુકરીની સીટી સાંભળવી છે. કુકર જેન્ટ્સ તો સીટી મારે જ છે. તો અહીંયા તો કોઈ નહીં મારે, મને તો આવડતી નથી, નકર હું મારે. પણ જો કે તારા માટે તો હું કુકરી નથી ને, તારા માટે કુકરો છો આવડો મોટો. તો ભાખરી બની ગઈ છે ને અમને એવું હતું કે આંબલીની ચટણી છે ને પડી છે, પણ અત્યારે મેં ચેક કર્યું ને, મેં બહાર કાઢ્યું હતું ને તો ઈ આંબળા હતા, આંબલીની ચટણી નહોતી. એટલે એન ટાઈમે આપણે જો આંબલીનો તો ભૂકો જ જોકે કરેલો છે, તો આંબલીનો ભૂકો અને છે ને ગોળ નાખીને ઉકળવા માટે મૂકી દીધું છે. ફટોફટ હમણાં કરી નાખી. તો નીરવ જો અહીંયા ભેળ ખાય છે અને નીબુભાઈ સેવ ટમેટાના શાકમાં ભાખરી ચોળીને ખાય છે. જુઓ, 2 મામા પાણે જમવા બેસી ગયા છે. નીબુ જો ચોળેલું ભાઈને ભાવતું લાગે. નીરવ તને ચોળેલું ભાવે? ચોળેલું ભાવે, મજા આવે. અમુક વસ્તુ બહુ મજા આવે. એટલે કયું મજા આવે? બટેકાનું શાક, ખીચડી આરે ચોળો કે રોટલી આરે સેવ ટમેટા. તમને ચોળેલું ભાવે કે ન ભાવે? હા, બહુ જ ભાવે. નીબુ અમે બધા સેમ સરખા જ છીએ, બટેકાના શાક વાળા, સેવ ટમેટાના શાક વાળા. અમુક શાક એવા હોય મજા આવે. નીબુ તને કયું શાક ભાવે ભાઈ? કયું નો ભાવે પૂછ. અત્યારે નાનો છે ને એટલે બધું ખાય, મોટો થાય ને પછી બંધ થઈ જાય. અત્યારે હજી કેમ ખબર ન હોય ને કે આ કારેલાનું શાક છે, આ રીંગણાનું શાક છે. તો જો આપણે ભેળ લીધી છે, પપ્પાએ શાક ને ભાખરી લીધું છે, અને બધા જો જમવા માટે બેસી ગયા છે. અને નીબુભાઈએ જમી લીધું છે, એટલે જો એને ભૂંગળા આપ્યા છે એટલે ઓલા વાટકામાં નાખતો જાય છે ડીશમાંથી, અને અમુક મોઢામાં નાખતો જાય છે. જો હા, તીખું લાગે, જીભ બહાર કાઢે. તીખું લાગે છે ને, છે ને સેજે તીખું નથી ખાતો, એટલે એને વધારે બહુ વસ્તુ તીખું લાગે. જો ભાઈ, અત્યારે અમે ગ્રાઉન્ડમાં રમવા માટે આવી ગયા છે અને ટીમ બીમ પડી ગઈ છે. હવે ટૂંક સમયમાં મેચ ચાલુ થાય
અને આ ગ્રાઉન્ડમાં પહેલી વાર આવ્યા છે. જો બધી જગ્યાએ છે ને તમને નેટ જોવા મળશે એટલે દડો બહાર ન જાય. જો ભાઈ હમણાં ચાલુ થઈ જાય, મજા આવે એવું છે. ગ્રાઉન્ડ મસ્ત એકદમ લાઇટું બાઇટું પ્રોપર છે. તો વાગ્યા છે 11:30 ને મારા દેર ને દેરાણી ને બધા બેસવા આવ્યા હતા એટલે નીચે આપણે બેઠા હતા. જો અત્યારે રૂમમાં આવ્યા છે, હવે નાહી ધોઈ લેવું અને આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરી છે. નીરવ તો જ ક્રિકેટ રમવા ગયો છે એટલે 1 વાગ્યાની ક્રિકેટ પતવાની છે, પછી લોકો નાસ્તો કરવા જાય એટલે 2-2:30 વાગી જાય. આપણને ઊંઘ આવશે તો હુઈ જાય, અધરવાઇઝ આપણે જાગશું. આજ રોંઢે હુઈ ગયા છે એટલે નક્કી નહીં, જ્યારે રોંઢે થોડીક વાર હુતી હોય તો રાતે બનશે ને પછી ઊંઘ જ ન આવે. તો કાંઈ નહીં, હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જો તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય. જો રાતના વાગ્યા છે 2:45 અને ફાઇનલી આપણે આવી ગયા છીએ. 10 થી 1 ક્રિકેટ મેચ હતી, ત્યાંથી બધા પ્લેયર એટલે કે 24, 25, 26 જેટલા પ્લેયર હશે. બધા લોકો ગાંઠિયા, ભજીયા, છાશ, ચિપ્સ બધું ખાવા માટે ગયા હતા. વાતચીતું કરીને 2:45 ઘરે આવ્યો છું અને શરીરના આમ જો ટુકડા ટુકડા થઈ ગયા છે. પગ એટલા દુખે છે કારણ કે ગ્રાઉન્ડ હતું, બહુ દોડ્યા. 3 કલાક હોય એટલે સતત દોડવાનું હોય. અને નવાઈની વાત એ છે કે અમારો 10 થી 1 નો ટાઈમ હતો ને 1 વાગ્યા પછી પાછું બુકિંગ હતું એટલે નવી ટીમો આવી ગઈ પાછી, જે બીજા લોકોએ બુકિંગ કરાવ્યું ને. અને બહુ મજા આવી ગઈ રમવાની. અને ક્રિકેટ રમી તમને નહોતું બતાવ્યું કારણ કે 3 કલાકમાં રમવાનું, ત્યાં તમને ક્યાં વ્લોગિંગ કરું કારણ કે મજા આવતી હોય, બધા જલસા કરતા હોય. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમે તો શું કરો, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબ સબસ્ક્રાઇબ કરો. બોલવાનો વેત નથી. તમને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.